જય સ્વામિનારાયણ. તારીખ 15/10/2025 આસો વદ નોમ બુધવાર. ગઢપુરમાં ઠક્કર પરિવારમાં લાધા ઠક્કરના ભાઈ પ્રેમી હરિભક્ત તેજા ઠક્કર હતા. તેણે થાળ વગેરે તૈયાર કરાવીને મહારાજને પોતાના ઘેર જમવા બોલાવ્યા. મહાસમર્થ શ્રીહરિ એમનો અતિ ભાવ જાણીને ભોજન જમવા માટે ત્યાં એમને ઘરે પધાર્યા. ઓસરીમાં બાજોટ ઢાળીને પ્રભુને થાળ પીરસો અને જળના કટોરા ભરી મેલ્યા. ભક્તવત્સલ ધર્મપુત્ર શ્રીહરિ વિવિધ ભાતના ભોજન જમ્યાને ચડું કરી જળ પીને મુખવાસ જમીને ઓસરીમાં ગાદી તકીઓ બિછાવેલ સુંદર પલંગ ઉપર વિરાજમાન થયા. તેજા ઠક્કરને ડાયાભાઈ, ધનજીભાઈ અને ભીમજીભાઈ નામે 3 પુત્રો હતા. તેઓને શ્રીહરિના ચરણોમાં પગે લગાડ્યા અને પોતે પણ પગે લાગ્યા. તેજા ઠક્કર શ્રીહરિના પ્રીતિપાત્ર હતા. તેણે મહારાજના બંને ચરણ કમળને પોતાની છાતી ઉપર ધાર્યા. પછી ધર્મનંદન શ્રીહરિ ત્યાંથી ઉઠ્યા. અમૃત વરસાવતી નજરથી જનસમૂહને જોતા જોતા પોતાને નિવાસસ્થાને અક્ષરભવનમાં પધાર્યા. કોઈ એક સમયે તેજા ઠક્કરના ઘરના નજીકના કોઈના ઘરમાં અકસ્માતે આગ લાગી. તેમાં ચારે બાજુ ભાગદોડ મચી ગઈ અને લોકો બૂમો પાડવા લાગ્યા. તે સાંભળીને શ્રીહરિએ સેવકોને કહ્યું કે જુઓ તો ખરા, આ બૂમો કોણ પાડે છે? આવું શ્રીહરિનું વચન સાંભળીને પાર્ષદ બેચર ચાવડાએ મહારાજને કહ્યું કે મહારાજ, અત્યારે તેજા ઠક્કરનું ઘર સળગે છે. તે સાંભળીને તુરત મહાસમર્થ શ્રીહરિ પાર્ષદોને સાથે લઈને ત્યાં જવા તૈયાર થઈ તત્કાળ તેજા ઠક્કરને ઘેર પહોંચ્યા. પ્રભુ શ્રીહરિ સ્વયં ઘરધણી હોય તેમ તે સમયે તેમણે તેના ઘરમાંથી એક બંધ પટારો હતો તેને પાર્ષદો પાસે બહાર કઢાવ્યો. પછી મહારાજ તે પટારા ઉપર બેઠા અને નિજ પાર્ષદોને તત્કાળ તે ઘર ઉપર ચડવાની આજ્ઞા કરી. તે વખતે તે ઘર સળગતું હતું, છતાં પાર્ષદોએ ચોતરફથી તેના ઉપર પાણી નાખીને તે આગને બુઝાવી દીધી. આ રીતે તેજા ઠક્કરના ઘરની આગથી રક્ષા કરી. શ્રીહરિએ ઘર બહાર રહેલા પટારાને પાર્ષદો પાસે ઉપડાવીને ઘરમાં પહેલા હતો તેમ ગોઠવી દીધો. ભક્તની રક્ષા કરીને ભગવાન શ્રીહરિ પાર્ષદોને સાથે પોતાના નિવાસસ્થાને અક્ષર ઓરડીએ પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી દુર્ગપુર મહાત્મ્ય અધ્યાય 152 માંથી